દારૂના નશાની હાલતમાં સુરતના કાર ચાલકે રેલવે ટ્રેક પર પોતાની કાર ચડાવી દીધી। વલસાડ જિલ્લાના વાપીના બલીટા રેલવે ફાટક પાસે દમણ તરફથી વાપી હાઈવે તરફ જતી એક કાર નંબર GJ5RF 2843નો ચાલક બલીટા રેલવે ફાટક બંધ કરવાના સમયે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી લાવી કારના ચાલકે કારને રેલવે ટ્રેક ઉપર દારૂના નશામાં સુરત તરફ હંકારી મૂકી હતી। બલીટા રેલવે ફાટક ઉપર ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનને અટકાવી દેવાનો સિગ્નલ આપ્યો હતો, જેને લઈને ટ્રેનના ચાલકે બલીટા રેલવે ફાટક પાસે ટ્રેન અટકાવી દેતા મોટો ગંભીર અકસ્માત થતા રહી ગયો હતો। ઘટનાની જાણ વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે થતાં તાત્કાલિક રેલવેના ટીમ દ્વારા રેલવે ગનમેન અને તેની બલીટા ટીમ ફાટક પાસે દોડી આવી રેલવે ટ્રેક ઉપર ફસાઈ ગયેલ I-20 કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી।